हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो આજના વ્લોગની શરૂઆત કરી 10:30 થઈ ગયા। આ બધું પપ્પાએ ચા નાસ્તો કર્યો। ગુડ મોર્નિંગ ફ્રેશ થઈ ગયા નહીં ધોઈને આપણે મતલબ તરત જ હુઈ ગયા હતા। તરત હુઈ ગયો તો 8 વાગે ઉઠી ગયો તો। હા તે તરત હુઈ જાવ તો 8 વાગે ઉઠી જ જાવ। હું તો છેક 5 વાગે ઊંઘી હતી। ઉઠીને તો મમ્મી પછી ઉઠાડી બે ખાટલા બાટલા કરી દીધા। ઘરમાં પાણી છાંટવાનું હતું ખૂબ છાંટી દે ખૂબ ચા બાપીને છાંટી દે ના હું તો કઈ નહીં સોટા કેમ થાક લાગ્યો। આનો થાક તો પેલી મોજડીનું સોલ એકદમ પાતળું હોય ને તે વાગ આમ પેલું થયું આમ સબ પેલી આવે લગાવવાની લગાવી દેવાની। ચલો હેડો ચા નાસ્તો કરી લ્યો ચા થેપલા। તો 1 વાગી ગયો। આ બાજુમાં બધી લાયેલી વસ્તુ પડી અને પપ્પા ફોન જોવો। જમવાનું આટલું તો બને હા તો બધા કપડાં બપડા હરખા કર્યા। હવે આમાં હું મૂકી ગયો દાળ ભાત અને શાક રોટલી। 1 વાગી ગયો પછી 2 વાગી જાય તે મને તો ભૂખ નહીં લાગે। તો ચાલો હવે બધું હરખું કરીશું ને પછી મળીએ। તો 2 વાગવા આવ્યા જમવાનું તૈયાર થઈ ગયું। મરચાં છાશ ભાત વટાણા બટાકાનું શાક અને દાળ રોટલી। તો ચલો જમી લઈએ। તો 4:45 થઈ ગયા। ચા બનીએ ચા નાસ્તો કરી લઈએ। થોડીક વાર ઊંઘ્યા કલાક જેવું ઊંઘ્યા છું કદાચ કલાક નહીં પણ અડધા કલાક જેવું ચા બનતી હતી તો બધી થોડું ટીવી જોયું હજુ આપણે ઊંઘ્યા નહીં થોડું ટીવી જોયું અને થેપલા લોટ બનાવેલો પડ્યો તો ફરીથી પાછા થેપલા બનાવ્યા ચા થેપલાનો નાસ્તો કરીશું પછી આગળનો પ્રોગ્રામ જે કંઈ હોય કરીશું। વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। ચલો ચા પીને પછી મળીએ। તો 6:15 થઈ ગયા। આ બાજુ કપડાં વાળવાના અને આ રહી સાલ ચેવી પપ્પા હારી તો હારી ધોયા પછી ખબર પડે ને ઊંટ ના ઊનમાંથી બનાવેલી વાપરો પહેલે દાળ વાપસ ખબર પડી જાય। તો આ બાજુ મમ્મી શું બનાવ્યું એકલી ખીચડી ઓળો તો બહાર તો અંધારું થવા માંડ્યું। તો 8:15 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું। આજ તો બનાવ્યું ઓળો આજ તો ઘરનું ખાવાનું ખાધું 3 દિવસે રોટલી ખીચડી એટલે એમ કે આજથી ચાલુ એમ ઘરનું ખાવાનું તો ચલો જમી લઈએ। તો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો। મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે। ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય।